બનાવટી લગ્ન કરીને ઊંઢાઈના ખેડૂત સાથે 2.34 લાખની છેતરપિંડી 5 સામે ગુનો નોંધાયો। વડનગર તાલુકાના ઊંઢાઈ ગામે બનાવટી લગ્ન કરાવી છેતરપિંડી કરાયાનો બનાવ સામે આવ્યો છે। આ મામલે વલાસણા ઓપી વિસ્તારમાં પોલીસ દ્વારા BNS કલમ 61 અને 318(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ ઊંઢાઈ ગામ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા હિતેશભાઈ શંકરભાઈ હીરાભાઈ પટેલ, ઉંમર વર્ષ 39, ધંધો ખેતી, મૂળ રહેવાસી અબાસણ તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા એ પોલીસમાં નોંધાવ્યું છે કે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી તેમની સાથે છેતરપિંડી કરી છે। ફરિયાદ અનુસાર આરોપી સોની કોમલબેન ડોક્ટર ઓફિસ મનોજભાઈ, સોની કવિતાબેન વાર્ષિક ઓફિસ મનોજભાઈ, સોની મનોજભાઈ ઉર્ફે મનહર બાબુલાલ, ત્રણેય રહે કોકરોલ અર્બુદા સોસાયટી, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા। રાવલ શંકરભાઈ, પૂર્ણ નામ જાણીતું નથી, રહે ઇન્દિરાનગર આવાસ યોજના 03 લાંભા, અમદાવાદ। મીરાબેન પટેલ, પૂર્ણ નામ જાણીતું નથી, રહે વસ્ત્રાલ, અમદાવાદ। આ તમામે ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી સાથે સોની કોમલબેનના બનાવટી લગ્ન કરાવ્યા હતા। ત્યારબાદ વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી 2 લાખ રૂપિયા રોકડા તેમજ જુદી જુદી વસ્તુઓ અને અલગ અલગ પ્રસંગે ટુકડે 34,451 રૂપિયા લીધા હતા। આ રીતે કુલ 2,34,451 રૂપિયા લઈ આરોપીઓએ વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરેલ છે, જેથી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।